નમસ્કાર, હું તો બોલીશમાં ઉરોણક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશના જે સતત 1969મો એપિસોડ અને 1969મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે વરસાદ ખેંચાયો, સ્થિતિ કેટલી ગંભીર. ખાનગી હવામાન એજન્સીએ દુષ્કાળની આશંકા વ્યક્ત કરી છે. કેમ એ દુષ્કાળની આશંકા વ્યક્ત કરી છે, ચિંતાનું કારણ કેટલું છે, સમજવું છે, એની ચર્ચા કરવી છે. બીજો મુદ્દો છે અઘરું બન્યું અમેરિકા. અમેરિકામાં જવાનું અને અમેરિકામાં રહેવાનું આ બંને ટ્રમ્પ સરકારે દુનિયાભર અને ખાસ કરીને ભારતીયો માટે સવિશેષ અઘરું બનાવ્યું છે. કેવી રીતે અને કેમ આ બંનેને સમજવું છે. સાથે આપણી જોડે તોડતો હોય એનો તોડ છે શું એ પણ જાણવું છે. અને ત્રીજો મુદ્દો છે બનાસકાંઠામાં ગ્રીન રિવોલ્યુશન. સૂકો ભઠ્ઠ ગણાતો બનાસકાંઠા બાયોગેસ ઉત્પન્ન કરશે અને એના માટે મારુતિ સુઝુકીના ચેરમેન પહોંચ્યા હતા આજે. કેવી રીતે બનાસકાંઠા ગ્રીન રિવોલ્યુશન લાવવા જઈ રહ્યું છે એ મુદ્દાને સમજવો છે. પણ શરૂઆત કરીએ આપણા તમામના જીવન પર સૌથી વધુ અસર જે મુદ્દો કરે છે ને એ મુદ્દાથી. વરસાદ કુદરતના એ આશીર્વાદ જેના પર સમગ્ર સૃષ્ટિ નિર્ભર છે, તમામ જીવો નિર્ભર છે. વનસ્પતિ હોય, પશુ પક્ષી હોય કે માનવ હોય, તમામ એના ઉપર નિર્ભર છે. અને કોઈ પણ દેશ કે પ્રદેશ તેની ઇકોનોમી, ભલે લોકો ઉદ્યોગની વાત કરતા હોય પણ હકીકત એ છે કોઈ પણ પ્રદેશની ઇકોનોમી વરસાદને આધીન હોય છે. જ્યારે જ્યારે વરસાદ ઓછો પડે છે, જરૂરિયાત કરતાં ઓછો પડે છે, ત્યારે તેની સીધી અસર માનવ જીવન પર તો પડે જ છે પણ ઇકોનોમી પર પણ પડે છે, એટલે અર્થતંત્ર પર પડે છે. અને અર્થતંત્રનો પાયો જમીન એટલે કે ખેતી સાથે જોડાયેલો છે. આ તમામની વચ્ચે આ ચોમાસું, આ વર્ષ પણ એ જ પ્રકારના સંકેત આપે છે. છેલ્લા 15 દિવસથી આપણા ગુજરાતમાં એક પણ જિલ્લો, એક પણ તાલુકો એવો નથી કે જ્યાં વરસાદ નોંધપાત્ર પડ્યો હોય. હાલત એ છે કે અનેક જિલ્લા અને અનેક ગામડામાંથી, અનેક જિલ્લાના અનેક ગામડામાંથી રોજ આવા દ્રશ્યો આવે છે. ખેડૂત ચિંતા કરતો નજરે પડે છે, ખેડૂત થાકી ગયેલો નજરે પડે છે. ખેડૂતે જે વાવેતર કર્યું છે, જે મજૂરી કરી છે, જે બિયારણ વાપર્યું છે, જે ખાતર વાપર્યું છે, એ બધું ખૂટી તો જવાનું જ છે, કારણ કે રોકાણ કર્યું છે, રોકાણ પૂરું થઈ ગયું. પણ ખેડૂતના પરસેવા પર વરસાદ ન પડ્યો ને એટલે પરસેવા પર પાણી ફરી વળ્યું છે. તમામ વેડફાતું નજરે પડે છે. જે પણ રોકાણ કર્યું જમીનની અંદર ખેતી માટે તે નુકસાન કરતા નજરે પડે છે. આપ સુકાતો પાક જોઈ શકો છો, માંડવી જોઈ શકો છો. આ સૌરાષ્ટ્રની મારા ખેડૂતની એની હાલત જુઓ તમે. મૂળ સુકાઈ રહ્યા છે અને ઉપરનો ઘાસચારો તરીકે વપરાતો ચારો પણ સુકાઈ રહ્યો છે. આ હાલત છે. સૌરાષ્ટ્ર અને કચ્છ એના અનેક એવા તાલુકા છે જ્યાં હવે મેઘ મહેર થાય ને, એની ભગવાનની મહેરબાની થાય, કુદરતની મહેરબાની થાય ને, તેની પશુ પક્ષી તમામ લોકો રાહ જોઈ રહ્યા છે. ઘાસચારો ક્યાંથી લાવવો તેની ચિંતા છે. ખાવા માટે, વેચવા તો ઠીક, ખાવા માટે મગફળી ક્યાંથી પેદા કરવી ને એની ચિંતા છે જો આગામી દિવસોમાં વરસાદ ન પડે તો. સારી વાત એ થોડી ચોક્કસથી રહી કે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો જેના કારણે જળાશયો કેટલાક ભરાયા અને થોડીક પાણીનું આયોજન થયું, એ ચિંતા ઘટી. આ તમામની વચ્ચે હવામાન સંસ્થા સ્કાયમેટ, ખાનગી હવામાન સંસ્થા છે જે હવામાનની આગાહી કરે છે, સાયન્સને આધીન કરે છે, તમામ રિસર્ચ કરીને કરે છે. સ્કાયમેટે આગાહી કરી છે, આશંકા વ્યક્ત કરી છે દુષ્કાળની. ચોમાસાની આ સિઝનમાં દેશમાં 15% કે તેનાથી પણ વધુ વરસાદની ઘટ રહે તેવું સ્કાયમેટનું અનુમાન છે.
જો કે આ જ પ્રકારે હવામાન વિભાગની આગાહી થોડીક મળતી આવે છે, કારણ કે હવામાન વિભાગની છેલ્લા 3-4 દિવસની આગાહી જે જોઈએ આપણે અને હવે પછીના દિવસની જોઈએ તો ક્યાંય પણ આપણા ગુજરાતની વાત કરીએ તો નોંધપાત્ર વરસાદ વરસવાનો હોય તેવું હવામાન વિભાગે પણ નથી કહ્યું. નોંધપાત્રનો મતલબ ખેતી માટે જરૂરી છે, પશુપાલન માટે જરૂરી છે એટલા વરસાદની વાત કરું છું. આગાહીનું વિશ્લેષણ કરવું જરૂરી છે. સ્કાયમેટ કયા આધાર પર આશંકા વ્યક્ત કરે છે એ સમજવું જરૂરી છે. એ હવાલો તો એ પણ આવતા રહ્યા કે અલ નીનોની અસરના કારણે ગરમી પણ વધશે. ખરેખર અલ નીનો છે શું એ સમજવું જરૂરી છે. તેની શું અસર થઈ અને થવાની છે એ પણ સમજવું જરૂરી છે. પરંતુ આ પહેલાં વરસાદ ક્યાં કેટલો પડ્યો અને કેટલો ઓછો છે એ સમજવું છે. સૌ પ્રથમ ઝોન વાઇઝ આપણે વાત કરી લઈએ તો દક્ષિણ ગુજરાતમાં વરસાદની કોઈ ઘટ નથી, એટલે સિઝનમાં જે પડતો હોય છે વરસાદ એનો 103.36% વરસાદ વરસી ચૂક્યો છે. 62.75% વરસાદ દક્ષિણ ગુજરાત જિલ્લાઓમાં પડી ચૂક્યો છે. પૂર્વ મધ્ય ગુજરાતની અંદર 24.15 ઇંચ કુલ વરસાદ વરસ્યો છે, જે સિઝનનો 74.91% વરસાદ છે. સૌરાષ્ટ્રમાં ચિંતાજનક સ્થિતિ છે. કુલ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં 16.80 ઇંચ વરસાદ વરસ્યો છે, જે સરેરાશ સિઝનના વરસાદનો 56% છે. ઉત્તર ગુજરાતમાં 16.17 ઇંચ વરસાદ વરસ્યો છે, જે સરેરાશ વરસાદનો 56.23% છે. અને કચ્છમાં તો અતિશય ચિંતાજનક સ્થિતિ છે. આજના દિવસ સુધીમાં માત્ર ને માત્ર આ સિઝનમાં 5.76 ઇંચ વરસાદ વરસ્યો છે, જે સિઝનનો સરેરાશ વરસાદ વરસતો હોય છે તેનો 29.29% વરસાદ છે. રાજ્યના 17 જિલ્લા એવા છે જ્યાં વરસાદની ઘટ છે. એ પૈકી 4 જિલ્લા એવા છે, 25 ઓગસ્ટ સુધીના આંકડા પ્રમાણે 4 જિલ્લા એવા છે જ્યાં 50% કરતાં પણ વધુ વરસાદની ઘટ છે. દેવભૂમિ દ્વારકામાં આ વર્ષે અત્યાર સુધી ફક્ત 2.28 ઇંચ વરસાદ વરસ્યો છે. સરેરાશ 87%ની ઘટ છે દેવભૂમિ દ્વારકામાં, 87%. અને ચોમાસું પૂરું થવાના આરે છે, પૂરું થવા તરફ જઈ રહ્યું છે. પોરબંદર જિલ્લામાં આ વર્ષે અત્યાર સુધીમાં 6.35 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યાં સરેરાશ કરતાં 70% ઓછો વરસાદ છે. જામનગર જિલ્લામાં આ વર્ષે અત્યાર સુધીમાં 8.5 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યાં 56% વરસાદ ઓછો છે. કચ્છ જિલ્લામાં અત્યાર સુધી માત્ર 5.37 ઇંચ વરસાદ વરસ્યો છે, અહીંયા 56%ની ઘટ છે. હવે જિલ્લાવાર એવા જિલ્લાની વાત કરીએ જ્યાં થોડી ઘણી પણ ઘટ છે, ભલે 50% કરતાં વધુ ન હોય. અરવલ્લી 15.55 ઇંચ વરસાદ વરસ્યો છે અને અત્યાર સુધીની જે સિઝન છે એ પ્રકારે 40% વરસાદની ઘટ છે. દાહોદ 14.52 ઇંચ વરસાદ વરસ્યો, 39%ની ઘટ છે. સાબરકાંઠા 16.17 ઇંચ, 37%ની ઘટ છે. ગીર સોમનાથ 18.48 ઇંચ, 34%ની ઘટ છે. જુનાગઢ 18.87 ઇંચ, 32%ની ઘટ છે. રાજકોટ જિલ્લો 14 ઇંચ, 27%ની ઘટ છે. વડોદરા 20.81 ઇંચ, 24%ની ઘટ છે. છોટા ઉદેપુર 23.39 ઇંચ, 22%ની ઘટ છે. બનાસકાંઠા 15.02 ઇંચ, 19%ની ઘટ છે. ગાંધીનગર 19.06 ઇંચ, 19%ની ઘટ છે. મહેસાણા 17.65 ઇંચ, 18% વરસાદની ઘટ છે. પાટણ 16.13 ઇંચ, 7% વરસાદની ઘટ છે. પંચમહાલ 27.5 ઇંચ, 3% વરસાદની ઘટ છે. આ સ્થિતિ છે અને આ સ્થિતિની વચ્ચે સ્કાયમેટે જે પ્રકારની આગાહી કરી છે ચિંતાજનક છે અને એટલે જ આ મુદ્દે ચર્ચા કરવા માટે ધીમનભાઈ વઘાસિયા જુનાગઢ યુનિવર્સિટીથી જોડાયા છે. ખેડૂતો પર શું સ્થિતિ થશે એ ચર્ચા કરીશું. ડૉક્ટર ચિરાગ શાહ જોડાવાના છે, હવામાન નિષ્ણાત છે, અને જીપી શર્મા પ્રેસિડેન્ટ છે સ્કાયમેટના. સ્કાયમેટ વેધર એક ખાનગી વેધર કંપની છે, એના પ્રેસિડેન્ટ છે. એમની સાથે દિવસે થયેલા સંવાદની ઝલક જોઈ લઈએ આપણે. शर्मा जी, क्या वजह रही कि स्काईमेट ने इस बार देश में अकाल की आशंका व्यक्त की है, खास करके गुजरात में बारिश की क्या स्थिति होगी? स्काईमेट ने अपना अनुमान जारी किया है दोबारा
शुरुआती दिनों में हमने बिलो नॉर्मल के लिए जो कहा था, क्योंकि अल्नीनो की स्थिति लगातार लगातार स्ट्रांग बनती जा रही है, तो उस अल्नीनो के चलते उसका प्रभाव भी अभी देखने को मिल रहा है। और वैसे भी हम जुलाई के बाद अगर जरूरत पड़ती है तो अनुमान जारी करते हैं, कोर्स करेक्शन अगर हो तो वो दिया जाता है, और वही हमने दिया है। और अभी हमें ऐसी संभावना है कि लगभग लगभग 85% बारिश होगी लॉन्ग पीरियड एवरेज का। कहने का मतलब है कि 15% वर्षा कम होगी, और जो कि लगभग लगभग क्या है, जब भी कभी 10% से ज्यादा वर्षा की कमी आती है तो उसको सूखे जैसी स्थिति मानते हैं। और विशेषकर जैसे आप हमने देखा होगा पिछले कुछ दिनों में गुजरात में अच्छी वर्षा हुई थी, जुलाई के महीने में अच्छी वर्षा हो गई थी, लेकिन पिछले कुछ दिनों से अब लगभग लगभग बंद सी हो गई है वर्षा। अगर है भी तो बहुत छिटपुट रूप से वर्षा है, जिसके चलते पहले तो गुजरात के दोनों सब डिवीजन, सौराष्ट्र और कच्छ भी, और जो मेन गुजरात है, कोस्टल गुजरात, सेंट्रल एंड नॉर्थ गुजरात, सभी में ही वर्षा सामान्य से काफी ज्यादा थी। लेकिन क्योंकि अभी पिछले दिनों में वर्षा नहीं हो रही है कुछ भी, इसलिए सौराष्ट्र कच्छ का एरिया तो करीब करीब सूखे की कगार पर है। अभी 25% की कमी है अभी तक सीजन की, और अगस्त के महीने में काफी कमी हुई वहां। गुजरात जो भीतरी पार्ट्स हैं या कोस्टल गुजरात है, क्योंकि उसमें अभी तक वर्षा ज्यादा हुई थी, तो जो सरप्लस रेनफॉल हुआ हुआ है वो धीरे धीरे कंज्यूम होता जा रहा है। चिंता यह है कि आने वाले दिनों में अभी जो अगस्त के बचे हुए दिन हैं और उसके बाद में गुजरात में कोई विशेष वर्षा नहीं होने वाली। बादल जरूर छाए हुए होंगे, आप देख रहे होंगे वहां पे, चाहे वो अहमदाबाद हो, बड़ौदा हो, राजकोट हो, भावनगर हो, बादल जरूर होंगे, लेकिन वो रेन बेरिंग क्लाउड्स नहीं है। अगर वर्षा होती भी है तो हो सकता है हल्की छिटपुट कहीं कहीं वो संभावित है। अदरवाइज मानसून रेन, टिपिकल रेन जो है, अभी वो वर्षा नहीं होगी। और साथ ही साथ, क्योंकि अभी हम जैसे जैसे सितंबर में आएंगे तो मानसून विड्रॉवल का समय भी पास आता जाता है। और जब से जैसे जैसे मानसून विड्रॉवल का मंथ होता है तो उसमें जो भी मानसून सिस्टम बनते हैं या मानसून का रेनफॉल होता है, उसमें ऑटोमेटिकली सीजन के हिसाब से भी कमी आनी शुरू हो जाती है। तो इसलिए चिंता ये बनी रहेगी कि जो भी फसलें हैं जिनको अभी भी कुछ वर्षा की अगर जरूरत है, तो हो सकता है पर्याप्त वर्षा ना मिले। क्या अल नीनो की असर ज्यादा होने का अनुमान है? और अल नीनो की असर होती है तो उसकी तापमान पर क्या इफेक्ट देखने को मिलेगी? क्या तापमान फिर एक बार बढ़ेगा जैसे गर्मी के दिनों में होता है, इतना ही टेम्परेचर होगा? देखिए, अल्निनो जो एक टेली कनेक्शन है इंडियन मानसून के साथ, जो प्रशांत महासागर है, जो पैसिफिक ओशन है, हमारे से हजारों मील दूर है। तो उसके जो जो इक्वेटोरियल रीजन होता है, 0 डिग्री का एरिया जो होता है, उसके आसपास जो सेंट्रल पार्ट्स में और उसके ईस्टर्न पार्ट्स में प्रशांत महासागर के, पैसिफिक ओशन के इक्वेटर के दोनों तरफ जो तापमान में काफी वृद्धि आ जाती है, बढ़ जाते हैं। तो जब वो ओशन वहां पे गर्म हो जाता है तो उसको हम कहते हैं कि अल्नीनो की परिस्थितियां बन रही हैं। अगर वो वहां पे तापमान सामान्य से कम हो जाते हैं तो उसको लानीना की स्थिति में आंकड़ा जाता है। तो इस पर वहां तापमान काफी ज्यादा बढ़े हुए हैं, सामान्य से ज्यादा है। और क्योंकि जो अल्नीनो का एरिया जो होता है, उसमें तापमान आज के दिन की बात करें तो लगभग लगभग 2 डिग्री सेल्सियस ज्यादा है सामान्य से, जो कि स्ट्रॉन्ग एल्नीनो की स्थिति बनती है उस क्षेत्र में। वैसे तो सारे के सारे आंकड़े ही जितने वहां पे नीनो इंडेक्सेस हैं, उनमें तापमान ज्यादा है, लेकिन नीनो 3.4 जो रीजन होता है, वो आंकड़ा, उससे ही जो हम एल्नीनो की स्ट्रेंथ को मापा जाता है कि कितना सामान्य से ज्यादा है, क्या परिस्थिति है, मॉडरेट, वीक या स्ट्रॉन्ग या वेरी स्ट्रॉन्ग। तो पैसिफिक ओशन के इक्वेटोरियल रीजन में तापमान बढ़ जाने को ही एल्नीनो कहते हैं। और वो परिस्थिति अभी बनी हुई है, अभी चलती रहेगी। हम मानसून हो जाने के बाद भी एक्चुअली उसकी पीक जो है, पीक जो एल्नीनो की है, वो अक्टूबर नवंबर में ही आएगी, जिसका असर हमें
मानसून के बाद भी देश के अलग अलग भागों में देखने को जरूर मिलेगा। देखिए, बारिश की पैटर्न जो है पिछले कुछ सालों से लगातार बदलती हुई नजर आ रही है। इस बार भी जो बारिश हुई है तो कहीं पर तो बहुत ज़्यादा हुई। आप जानते हैं 100% से ज़्यादा कई तहसील में गुजरात में हो चुकी है, जबकि कई तहसील ऐसे हैं जहां पर बहुत कम बारिश हुई। प्रदेश एक ही है, तहसील आसपास के भी है, फिर भी अनइवन बारिश होती है। एक साथ बारिश गिर जाती है और एक बूंद भी बारिश नहीं होती है। वजह क्या है? ये पैटर्न चेंज हुई है, उसके पीछे की वजह क्या है? देखिए, अल नीनो पैटर्न ही ऐसा होता है कि वो जो सामान्य परिस्थितियां होती हैं मानसून की, उसको बिगाड़ देता है। रेनफॉल डिस्ट्रीब्यूशन बिगड़ जाता है। बिगड़ जाता है जब कहें तो कहीं पे बरसात होती है तो बहुत कम समय में काफी बरसात हो जाएगी, और नहीं पड़ेगी तो अगले कुछ में भी 1 सप्ताह 2 सप्ताह, उससे भी ज्यादा लंबे समय तक वर्षा ना ही हो। तो ये अल नीनो की ही एक कैरेक्टरिस्टिक्स है कि जो नॉर्मल डिस्ट्रीब्यूशन है, जिसको हम इक्विटेबल डिस्ट्रीब्यूशन ऑफ रेनफॉल कहते हैं, वो एकदम से उथल पुथल अपसेट हो जाती है। और यही हमें इस बार देखने को मिला भी है और मिल भी रहा है। अगर हम गुजरात की बात करें तो जैसे मैंने पहले कहा, जो अभी आने वाले दिन हैं इसमें गुजरात में कहीं भी कोई भारी वर्षा नहीं होने वाली। उल्टा, अब जो सौराष्ट्र कच्छ का एरिया है या उसके साथ साथ लगा हुआ जो उत्तरी गुजरात का क्षेत्र है, डीसा, पाटन, सबनकाता, ये वाले जो क्षेत्र हैं, इनमें इंक्लूडिंग जो आपका महसाना, पालनपुर, इन क्षेत्रों में बहुत कम नाम मात्र के लिए वर्षा होगी। हाँ, जो दक्षिणी भाग है कोस्टल गुजरात, जैसे सूरत, वापी, वलसाड़, भरूच तक भी, और जो कोस्टल सौराष्ट्र का एरिया है, भावनगर से लेके, इवन भावनगर से आगे वेरावल या सोमनाथ, उसके साथ साथ कोस्ट के साथ द्वारका, पोरबंदर, दीव समेत इन क्षेत्रों में हल्की वर्षा संभावित रहेगी, लेकिन भारी वर्षा नहीं होने वाली है। इवन जो भीतरी भाग हैं, स्टेट कैपिटल गांधीनगर समेत, अहमदाबाद, बड़ौदा, आनंद, इवन खेड़ा, जितने सौराष्ट्र के सारे बहुत सारे क्षेत्र जो हैं, जूनागढ़ समेत, इनमें कहीं भी भारी वर्षा नहीं होगी। बादल जरूर छाए रहेंगे, हल्की वर्षा जरूर संभावना रहेगी, लेकिन जैसे जैसे मानसून के विड्रॉवल का समय पास आता जाएगा तो उसकी शंकाएं और बढ़ जाती हैं, क्योंकि सितंबर के महीने में वैसे भी नॉर्मल्स गुजरात के बहुत कम हो जाते हैं, भारी वर्षा नहीं होती है। मानसून के सिस्टम अगर आते भी हैं तो अपना बहुत कम असर दिखाते हैं, तो उसके चलते अभी सामान्य से कम ही वर्षा रहने की संभावना है गुजरात के लिए। जी, ખાનગી એજન્સીની આ આગાહી ચોક્કસથી ચિંતાજનક છે। દેશી કહેવત છે દુષ્કાળના ડાકલા। શું દુષ્કાળના ડાકલા છે? દુષ્કાળ જેવી સ્થિતિ થવાની છે? સરકારે ચોક્કસથી આયોજન શરૂ કર્યું છે। પાણી વિતરણનું પણ આયોજન થયું છે। ખેતી માટે ક્યાં સિંચાઈ માટે કેટલું પાણી આપવું એનું પણ આયોજન સરકાર કરી રહી છે। પરંતુ સવાલ એ છે, વરસાદી પાણી એ વરસાદી પાણી હોય છે, ડેમનું પાણી એ ડેમનું પાણી હોય છે। જોકે સારી વાત એ રહી છે કે જુલાઈ મહિનાની અંદર જે વરસાદ પડ્યો તેના કારણે જળાશયોની સ્થિતિ ઘણી સારી થઈ છે। ગુજરાતના જળાશયોની વાત કરી લઈએ તો રાજ્યમાં જે મોટા નાના 207 જળાશયો છે એમાં એની પાણી સંગ્રહ કરવાની જે ક્ષમતા છે તેનો 73.43% જળ સંગ્રહ થઈ ચૂક્યો છે। દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં નોંધપાત્ર વરસાદના કારણે મહત્ત્વના ડેમ જે છે 73% જળ સંગ્રહ થયો છે। નર્મદા સરદાર સરોવર જળાશય 85% જળ સંગ્રહ છે, અને હજુ પણ જો થોડો ઘણો બી વરસાદ પડે તો ચોક્કસથી જળ સંગ્રહ વધી શકે તેમ છે। 100% ભરાયેલા ડેમની વાત કરીએ તો 26 ડેમ એવા છે, જળાશયો એવા છે જે 100% ભરાયા છે। 34 જળાશય એવા છે જે 70થી 100% ભરાયા છે। 50 જળાશય એવા છે, માફ કરજો 29 જળાશય એવા છે જે 50થી 70% ભરાયા છે। 45 જળાશય એવા છે જે 25થી 50% ભરાયા છે, અને 25% કરતાં ઓછા ભરાયા હોય તેવા 72 જળાશય છે। સ્વાભાવિક રીતે જ ખેડૂતોની અપેક્ષા પણ છે અને સરકાર સુધી એ માગણીઓ આવતી પણ રહી છે
કે પાણી છોડવામાં આવે ડેમમાંથી. સરકારની ડબલ ચિંતા હોય છે. જો વરસાદ જે આશંકા છે એ પ્રકારે ન પડ્યો અને 15% કરતાં વધુ વરસાદ ઓછો સિઝનનો પડ્યો તો પીવાના પાણી માટે પણ આયોજન કરવું, સાથે ચોમાસું પાકનું જે થયું તે થયું, પણ શિયાળુ પાક મારા ખેડૂતોનો ન બગડે તે માટે સિંચાઈના પાણીનું પણ આયોજન કરવું. ખેતીની શું હાલત છે એ પણ ચર્ચા કરવી છે, વરસાદ વિશે પણ ચર્ચા કરવી છે. ધીમનભાઈ વઘાસિયા પાસે જવું છે. ધીમનભાઈ, આપની પાસે ખેડૂતની વાત કરવી છે, પરંતુ ચિરાગભાઈ સાથે પહેલાં વાત કરી લઉં. ડૉક્ટર ચિરાગ શાહ, આપની પાસેથી જાણવું છે. સ્કાયમેટે તો કહી દીધું છે અને એમને જૂની આગાહીમાં કરેક્શન કર્યું છે. જૂન જુલાઈમાં એક આગાહી કરી હતી, એમાં નવું કરેક્શન કરીને આગાહી કરી છે અને કેમ કર્યું છે એ પણ એમને સ્પષ્ટતા કરી છે. 15% કરતાં વધુ ઘટ વરસાદ વરસવાની આશંકા વ્યક્ત કરી છે. તમારું આકલન શું કહે છે? ના, ડેફિનેટલી આપણે રોનકભાઈ, જ્યારે આપણે બી સ્ટાર્ટિંગમાં જૂન મહિનામાં જ્યારે આપણે એક વખત ડિબેટ કરી હતી, એમાં પણ મેં એક મારું અનુમાન આપ્યું હતું કે 85% સાર્વત્રિક, આખા ગુજરાતની વાત કરું છું, આખા ગુજરાતમાં સાર્વત્રિક 85% ઉપર વરસાદ નથી પડવાનો. એ વસ્તુ કન્ફર્મ જ છે. પણ હવે એની સાથે સાથે મેં એ પણ કીધું હતું કે આ વખતે આપણે અલ નીનોના કારણે ગુજરાતમાં એવા ઘણા જિલ્લા હશે જેમાં આપણને બિલકુલ વરસાદ જોવા નહીં મળે. અને મેં એવું પણ કીધું હતું કે 1-2 જિલ્લામાં કદાચ દુષ્કાળ જેવી સ્થિતિ ઉત્પન્ન થાય. એ પ્રમાણે જ અત્યારે મારું અનુમાન ગણો કે સ્કાયમેટનું અનુમાન ગણો કે આપણા હવામાન વિભાગના AMD દ્વારા જે બી સમયાંતરે જે બી એમને જાણ કરી છે પ્રમાણે એ અનુમાન પ્રમાણે ચાલી રહ્યા છે. પણ હજુ બી રોનકભાઈ એવું કહી શકાય આપણે કે ચોમાસાની જે અત્યારની જે સ્થિતિ છે ને આપણી, એ સ્થિતિની પાછળ સૌથી પહેલું પરિબળ તો અલ નીનો ડેફિનેટલી છે. પણ આ વખતે એક વસ્તુ એવી થઈ છે કે જે બધા ભૂલી જાય છે કે આરબ સમુદ્રનો ભેજ બિલકુલ સક્રિય નથી, એટલે આયોડીન એમો જે એ બિલકુલ પ્રબળ થતા નથી, જેના કારણે આપણા ગુજરાત ઉપર આ સ્થિતિ જોઈ રહ્યા છે. સાથે સાથે રોનકભાઈ, મારે તમને એ કહેવું છે કે અત્યારે સૌરાષ્ટ્રમાં જે દ્વારકા છે, પોરબંદર છે, જે સૌથી વધારે મતલબ હાઇલાઇટમાં કહ્યું કે ત્યાં વરસાદ નથી. અને કચ્છનો તો વિસ્તાર આપણે ગણીએ, કચ્છ તો અમે વરસાદ નહોતો પડતો, પણ છેલ્લા 5 વર્ષથી અલ નીના લાનીના કારણે વરસાદ જોવા મળતો હતો. પણ હવે જે દ્વારકા અને પોરબંદરની જે સ્થિતિ થઈ છે ને, એ ખરેખરમાં મેં કોઈએ કલ્પી નથી કે આજે સૌરાષ્ટ્રની અંદર આ વસ્તુ જોવા મળશે. કારણ કે સૌરાષ્ટ્રનો પોતાના દરિયાકાંઠાનો પોતાનો ભેજ હોય, પોતાનું એક એનું એટમોસ્ફિયર હોય, એની અંદર પણ જો આજે એ ભેજનું પ્રમાણ ના બને, એ એટલે અલ નીનો એટલું બધું પ્રબળ છે આપણા ગુજરાતની ઉપર કે જેના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. બીજી સાથે વાત કરું કે બંગાળની ખાડી તો એનું કામ કરે છે, લો પ્રેશર ક્રિએટ કરે છે, દર 7 દિવસની સિસ્ટમ સક્રિય થાય છે. અત્યારે હાલમાં જુઓ ને, એક અત્યારે આપણે છેક બંગાળની ખાડીથી લઈને મધ્યપ્રદેશ સુધીમાં એક આખો સિયર ઝોન બનેલો છે અને મધ્યપ્રદેશ સુધી ત્યાં આવીને અટકી જવાનું છે, ત્યાંથી ઉત્તર ગુજરાત પ્રયાણ કરવાનું છે. એટલે મધ્યપ્રદેશ તો મધ્યપ્રદેશથી આપણા ગુજરાતની વચ્ચે વરસાદ આવવાનો નથી, ત્યાં આગળ બંધારણ થવાનું નથી. તો હવે એવું કહી શકાય કે આવનારા દિવસોની અંદર આ જે અત્યારે સિસ્ટમ મધ્યપ્રદેશ ઉપર આવીને અટકી છે, તો કદાચ કહેવાય કે ગુજરાત અને મધ્યપ્રદેશની બોર્ડરના જે વિસ્તારો છે, પંચમહાલ છે, દાહોદ છે, કે પછી આપણે નીચે ઉપર બનાસકાંઠા, નીચે સુરત સુધીમાં ક્યાંક હળવા ઝાપટા કે ઝરમરિયા કે ક્યાંક થોડોક સામાન્ય વરસાદ થઈ શકે એમ છે. એના સિવાયના આખા ગુજરાતમાં ક્યાંય વરસાદ આવશે નહીં. 25 ઓગસ્ટથી લઈને જે 4 સપ્ટેમ્બરનો જે રાઉન્ડ છે, જે હવામાન વિભાગ દ્વારા વારંવાર કહેવામાં આવતું હતું, પણ એની સામે મેં એક પણ વખત સ્ટેટમેન્ટ એટલે જ નહોતું આપ્યું કે મને ખબર વરસાદ નથી પડવાનો. હજુ પણ રોનકભાઈ એવું કહી શકાય કે 12 સપ્ટેમ્બરથી લઈને 15 સપ્ટેમ્બરમાં બંગાળની ખાડીમાં એક બહુ મોટું લો પ્રેશર ક્રિએટ થવા જઈ રહ્યું છે. ત્યારબાદ કદાચ છેલ્લો રાઉન્ડ હશે આપણા ચોમાસાનો, તો કદાચ આપણને એ રાઉન્ડની અંદર જો સિસ્ટમ સક્રિય થાય, એ સિસ્ટમ એક્ટિવ થાય અને ગુજરાતને પ્રોપર ભેજ બને અને મેઇન જે આપણું આવ્યું છે ઇન્ડિયન ઓશિયન ડાયપોલ છે, એ પોઝિટિવ થાય, તો જે થોડી ઘણી ઘટ છે એ ડેફિનેટલી આપણે ગુજરાતમાં જોવા મળે. એટલે આપનો પ્રશ્ન એ છે, દુષ્કાળ જેવી સ્થિતિ ક્યાંક કોઈ જિલ્લામાં આવવાની સંભાવના અત્યારે હું પણ જોઈ રહ્યો છું. અને જે સૌરાષ્ટ્રની આપણે વાત કરી, દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર, કચ્છ છે, એમાં ડેફિનેટલી વરસાદની અછત રહેશે. કારણ કે વારંવાર મેં કીધું હતું મીડિયાના માધ્યમ દ્વારા કે આ વખતે ગુજરાતમાં 85% જ વરસાદ છે. અને આપણે ઘણા બધા સવાલ પણ કર્યા હતા કે જુલાઈ મહિનામાં કે આટલો બધો વરસાદ આવે છે, તમે કહો છો સુપર અલ નીનો છે, ધોધે ધોધ પડી ગયા, જળબંબાકાર થઈ ગયો. ત્યારે મેં એ વસ્તુ કીધી હતી. હજુ હું સાર્વત્રિક વરસાદની વાત કરું છું કે એક આખી સિઝન પતે ત્યારે આપણા ગુજરાતની સ્થિતિ શું હશે, એ મેં વાત કરી 25%. એટલે મારું ને સ્કાયમેટના જે એજન્સીના જે જેટલા બી સાહેબો છે, એમનું જજમેન્ટ અત્યારે પ્રોપર એ પ્રમાણે ઇન્ટિમેટ થઈ રહ્યું છે. જી રોનકભાઈ, ચિંતા પણ એ જ છે કે આશંકા સાચી સાબિત થઈ રહી છે. આશંકા ખોટી સાબિત થશે તો ચોક્કસથી આપણને વ્યક્તિગત રીતે જે હોય પણ એક નાગરિક તરીકે આનંદ થશે કે ના, આપણે ખોટા પડે, અમારા ગુજરાતમાં સારો વરસાદ પડ્યો. ખેર, ધીમનભાઈ મારી સાથે જોડાયા છે. ધીમનભાઈ,
ખેડૂતો માટે કયા પ્રકારની સ્થિતિ છે, કેટલી ચિંતાજનક સ્થિતિ છે અને કેવી હાલત છે અને ભવિષ્ય કેવું દેખાઈ રહ્યું છે? જે ચોક્કસથી રોનકભાઈ આપને જણાવી દઉં, અત્યારે આપણે જોઈએ છીએ કે ઉત્તર સૌરાષ્ટ્રના જે પણ વિસ્તારો છે, જે જિલ્લાઓ છે, ખાસ કરીને દ્વારકા, પોરબંદર અને અત્યારે જુનાગઢને લગતો જે ભાગ છે, આ બધા ભાગોમાં પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. કારણ કે અત્યારે મગફળીમાં પાણીની ખાસ જરૂરિયાત છે. ખેડૂત મિત્રોને જેને સિંચાઈની સગવડ છે એ લોકો પિયત આપે છે, પણ જે લોકો પાસે સિંચાઈની કોઈ પણ સગવડ નથી એનો પાક અત્યારે સુકાઈ રહેલો છે. આગામી દિવસોમાં જોઈએ તો આગામી દિવસોમાં પણ વરસાદની શક્યતાઓ આપને નહિવત જોવા મળે સૌરાષ્ટ્રમાં, એવી પરિસ્થિતિ નિર્માણ પામે એવી શક્યતાઓ છે. તો આગામી સમયમાં પણ જે ખેડૂતોની દશા છે એ આના કરતાં પણ હજી વધારે ગંભીર થવાની શક્યતાઓ દેખાઈ રહેલી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે અને કચ્છનો વિસ્તાર છે અને થોડા સમય બાદ ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો પણ આમાં સામેલ થઈ શકશે કે જ્યાં વરસાદની ઘટ જોવા મળશે અને ખેડૂતોની પાકમાં ખૂબ જ પાણીની જરૂરિયાત રહેશે. પણ એવા સમયે પાણીની સિંચાઈની સગવડતા ન હોવાને કારણે પાક બગડવાના પણ અથવા તો પાકમાં નુકસાની આવવાના પણ બનાવો છે એ આગામી સમયે બને એવી શક્યતાઓ રહેશે. એક સારી બાબત આપણે ખેડૂતો માટે અત્યારે એ કહી શકાય કે અત્યારે જે પણ બંગાળમાં સિસ્ટમો બની રહેલી છે તે મુખ્યત્વે ઉત્તર અને પશ્ચિમ તરફ આગળ વધે છે અને મધ્યપ્રદેશ તરફ આગળ વધતા જે પણ આપણી જીવાદોરી જે ગુજરાતની આપણે કહીએ છીએ નર્મદા, તો આ નર્મદા ડેમ ઉપર વરસાદ વધારે જોવા મળે છે, જેને લઈ અને નર્મદાની સપાટીમાં આગામી સમયમાં પણ વધારો થશે. અને ચિરાગભાઈ શાહે પણ અગાઉ કીધું કે સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામાં ફરીથી એક હવાનું હળવું દબાણ બંગાળની ખાડીમાં બને છે. તો એની અસરને લઈ અને ફરીથી પણ મધ્યપ્રદેશના વિસ્તારોમાં વરસાદ થાય અને નર્મદા ડેમમાં પાણી આવે તો આ પાણીનો ઉપયોગ આપણે ખેડૂતો માટે સિંચાઈ માટે કરી શકીએ, જેથી કરી અને ખેડૂતોનો જે પાક છે એ ઓછા વરસાદને કારણે અને પાકને જ્યારે પાણીની જરૂરિયાત હોય ત્યારે આપણે પાણી એને આપી શકીએ અને ખેડૂત પોતાનો પાક બચાવી શકે એવી પરિસ્થિતિ અત્યારે નિર્માણ પામેલી છે. અને ઘણા બધા ખેડૂતોના અત્યારે પણ ફોન આવે છે કે વરસાદની પરિસ્થિતિઓ શું છે. તો ઘણા બધા ખેડૂતો છે કે જે અત્યારે પાછલા વર્ષોમાં જે રીતે વરસાદ મળેલો હતો એ મુજબ એનું અનુમાન એવું રહે છે કે પાછળના વરસાદો સારા રહેશે. પણ અત્યારે એવી પરિસ્થિતિ છે કે પાછળના વરસાદો કેવા રહેશે એની કોઈ અત્યારે સંભાવનાઓ સારી છે નહીં. એટલે એ આધારે પોતાના પાકમાં પિયત ન આપે અને પોતાનો પાક બગડી જાય, એના કરતાં પાકની અત્યારે જે પરિસ્થિતિ છે એને અનુરૂપ જો ખેડૂત મિત્રો પોતાના પાકને પિયત આપવાની કામગીરી સમયસર ચાલુ કરશે તો અવશ્ય ક્યાંક ને ક્યાંક પોતાના પાકને બચાવી શકશે અને પોતાના પાકનું જે ઉત્પાદન છે એ ખેડૂત મિત્રો પણ લઈ શકે સારું એવા પગલાઓ લેશે. તેમજ જ્યારે વરસાદ ઓછો જોવા મળતો હોય છે તો આવા સમયે ખેડૂત મિત્રોએ છે એ જે પાકમાં ખાતર આપતા હોય છે તો આ ખાતર આપવામાં પણ કાર્યક્ષમ ઉપયોગ કરવો જોઈએ. જો વધારે ખાતર આપવામાં આવે છે તો પણ પાકને પાણીની જો ખેંચ હોય તો વિપરીત અસર આપને જોવા મળે છે પાક ઉપર. તેમજ અત્યારે જ્યારે ઓછો વરસાદ છે ત્યારે ખેડૂત મિત્રોએ ભેજની સંગ્રહ, જમીનમાં કઈ રીતે ભેજ વધારે સંગ્રહ રહે એવા પગલાઓ છે ખાસ કરીને ખેડૂત મિત્રોએ લેવા જોઈએ. પોતાની જે જમીન છે એને વધારે વારંવાર ન ખોલતા એક વખત જ ખોલશું તો જે પાણીનો જે બાષ્પીભવન રૂપે વ્યય થાય છે એને બચાવી શકાય અને પાકને જે ભેજની જરૂર હોય એ જમીનમાંથી પાક લઈ શકે. તો આવા પગલાઓ છે ખેડૂત મિત્રો છે અત્યારે જ્યારે વરસાદની ઓછી ઘટ છે ત્યારે લઈ શકે છે. અને વધારે જો પાણીની સગવડ કોઈ પણ ખેડૂત મિત્રો પાસે નથી સિંચાઈની તો ખેડૂત મિત્રોએ હવે પોતાના પાકમાં વધારે બિનજરૂરી કોઈ ખર્ચ ન કરતા જે ઉત્પાદન પાકનું મળે એ પાકનું ઉત્પાદન લેવાની એક સલાહ અત્યારે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા આપવામાં આવે છે. ધીમનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, જે સ્થિતિ સર્જાઈ છે તે મેં સામે રાખી છે. સ્કાયમેટ ફરી એકવાર કહું છું તેને દુષ્કાળની આશંકા વ્યક્ત કરી છે.
15%થી વધુ વરસાદની ઘટની આશંકા વ્યક્ત કરાઈ છે. સ્કાયમેટે એમ પણ કહ્યું છે કે ગુજરાતમાં હવે ખેતીલાયક એટલે કે સારો વરસાદ વરસે તેવી શક્યતા આ સિઝનમાં નહીવત છે. એટલે જ પાણીનો વ્યય ન થાય તે જોવું જરૂરી છે. પણ સરકારે પણ પશુપાલન અને ખેતી માટે પણ આયોજન કરવું અને વધુ ગંભીરતાથી એ વિચારવું જરૂરી છે. જળાશયોમાં ચોક્કસથી પાણીનો સંગ્રહ થયો છે, પણ એ ન ભૂલવું જોઈએ કે સાચી સંગ્રહ શક્તિ જેટલી આપણે આંકડામાં જોઈએ છીએ એટલી જળાશયોની રહી નથી. કારણ કે અનેક જળાશય એવા છે જેનું લાંબા સમયથી ડ્રેઝિંગ નથી થયું, એટલે આપણે જેટલું વિચારીએ છીએ એટલું પાણીની ક્ષમતા નથી થતી, કારણ કે એ માટી પથ્થરોથી જળાશયો ભરાઈ ચૂકેલા હોય છે. આ સંજોગોમાં એક ટીપું પાણી બચાવવું જરૂરી છે. ચિંતા સવિશેષ ખેતીની અને પશુપાલનની છે. કચ્છ, દ્વારકા અને પોરબંદર અને થોડા ઘણા અંશે જામનગર, આ ચાર જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોને કેવી રીતે મહત્તમ સહાય કરાવી શકાય એ અંગે સરકારે વિચારવું જરૂરી છે. એ ઘાસચારાના રૂપમાં હોઈ શકે, ખાતરના રૂપમાં પણ હોઈ શકે અને બિયારણના રૂપમાં પણ હોઈ શકે. કારણ કે આ સિઝન તો ખરાબ થઈ, પણ જો હવે પછીની સિઝન ખરાબ થશે તો મારા ખેડૂત માટે દિવાળી દુષ્કર બનશે.